હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ્સ બેઝિક્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક એટલે કે બીડીઈ એના ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું. આના બે વિડીયો આપણે ઓલરેડી બનાવી રહ્યા છે. એમાં પહેલા વિડીયોની અંદર થિયરી જોઈ હતી, પછી બીજા વિડીયોની અંદર આપણે કેમેપની થિયરી જોઈ હતી, અને આજે જે થર્ડ વિડીયો છે આપણે એમાં કેમેપના ઇમ્પોર્ટન્ટ જે સમ જે ન્યુમેરિકલ છે જે એક્ઝામમાં 100% 7 માર્કમાં પૂછાશે જ. અત્યાર સુધીના જેટલા બી પેપર તમે દેખો પાછળ બીડીના જઈને તો એમાં એક 7 માર્કનો તમને દાખલો જોવા મળશે કેમેપનો, એનો અભ્યાસ કરીશું. તો વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે, તમારે તો વિડીયો આખો જોઈને સમજી જ લેવાનું છે. એની સાથે સાથે તમારા જેવા જે બીજા ફ્રેન્ડ્સ હોય, તમારા ક્લાસમેટ હોય કે જેમને આ સબ્જેક્ટ થોડો ટફ લાગતો હોય, આ વસ્તુ ના આવડતી હોય, એને બી શેર કરી દેવાનું. જરૂરી છે, 7 માર્કમાં પૂછવાનું છે, પાસ થવામાં બહુ મદદ કરશે ને એકદમ સહેલી રીતે હું તમને શીખવાડીશ. તો જોઈએ ચલો એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે કેમેપના એક્ઝામ્પલ. તો લખ્યું છે આ રીતે કે સિમ્પ્લિફાય ફંક્શન ABCD ઇઝ ઇક્વલ ટુ સિગ્મા m 1 4 6 8 9 10 11. એક ફંક્શન છે ABCD, એનો મતલબ કે 4 ઇનપુટ છે એમાં ABCD, તો 4 ઇનપુટ માટેનો આપણે કેમેપ ડ્રો કરવાનો છે. નંબરમાં સિગ્મા m લખ્યું છે, એનો મતલબ કે મિન ટર્મ આપેલી છે. પહેલા જે ટોપિક આપણે શીખી ગયા મિન ટર્મ એટલે કે સમ ઓફ પ્રોડક્ટ એટલે કે SOP માટેનો. ઓકે, તો એના માટેનો એક્ઝામ્પલ છે. 4 ઇનપુટ લેવાના છે એટલે 16 જે આપણા કોલમ બનશે નાના નાના. તો પહેલા આપણે કેમેપ ડ્રો કરીએ. ઓકે ચલો, તો એનો કેમેપ ડ્રો કરીએ. તમારે પેન્સિલ અને સ્કેલની મદદથી ડ્રો કરવાનો છે કેમેપ. તો પેન્સિલ ને સ્કેલ લઈને તમે આ રીતે દોરશો તો તમારે 16 કોલમ બનાવવાના અહીંયા. ઓકે ચલો, પછી અહીંયા આ રીતે બનાવવાનું. આ AB માટેની લાઈન છે, આ CD માટેની લાઈન છે. અહીંયા લખતા મેં તમને શીખવાડેલું છે, પહેલા A બાર B બાર, પછી A બાર B, પછી AB અને AB બાર યાદ કરી લેવાનું આ રીતે. C બાર D બાર, C બાર D, CD અને CD બાર. પછી તમને અહીંયા નંબર લખતા બી અંદર શીખવાડેલું હતું. નંબર આપણે એવું કરતા હતા કે બાઇનરીમાંથી ડેસિમલ બનાવતા હતા, પણ હવે દરેક વખતે એક્ઝામની અંદર મતલબ એક્ઝામ્પલની અંદર આપણે એવું નહીં કરીએ. તો યાદ રાખવાનું છે કેવી રીતે નંબર લખવાના છે. ફરી એકવાર કહું છું, તમે જ્યારે એક્ઝામમાં લખો તો આટલું એક ટેબલ પેન્સિલથી બનાવ્યું, આ લાઈન બી પેન્સિલથી ખરી, આ ABCDની જેટલી બી લાઈનો લખી એને આપણે પેનથી લખીશું. હવે હું તમને અંદર જે કોર્નરમાં નંબર લખાવું છું અહીંયા એને બી પેન્સિલથી લખવાના. દેખો જરા 0 1 પછી 2 3 આ રીતે પેન્સિલથી લખવાના. પછી લખો 4 5 6 7, પછી એક લાઈન કૂદીને 8 9 10 11 અને અહીંયા લખો 12 13 14 15. હવે આ યાદ રાખવાના છે કેમેપ માટે પણ કેવી રીતે આવે તો મેં તમને શીખવાડેલું છે કે બાઇનરીમાંથી અને ડેસિમલ નંબર બનાવીને લખવાનું છે. તો કોઈને એવું ના થાય કે આ 0 1 2 3 જ કેમ લખ્યું છે, તો એ આપણે નંબર બનાવેલા હતા એના પરથી લખ્યું છે, પણ આપણે એક્ઝામ્પલ માટે એને યાદ રાખી લઈશું. હવે અહીંયા જે બ્રેકેટમાં આપણને જેટલા બી નંબર આપેલા હોય એ જગ્યાએ ઇનપુટ 1 આવે છે એવું કહેવા માંગે છે. તો અહીંયા જેટલી બી જગ્યાએ છે એને આપણે 1 લખી દેવાનું. તો પહેલા 1 નંબર છે તો અહીંયા 1 લખીએ. 4 પર છે 1, ઓકે અહીંયા લખીએ. પછી 6 8 9 6 અહીંયા છે, ઓકે 8 9 10 11 એનો મતલબ કે આ 4 જગ્યાએ 1 છે. આ જે 1 લખું છું મેં એને પેનથી લખવાનું છે, એની સિવાય બધી જગ્યાએ 0 લખી દેવાના. એને બી પેનથી લખીશું આપણે. ચાલો ક્લિયર થઈ ગયું. હવે કેમેપને સિમ્પ્લિફાય એટલે કે એનું સાદુરૂપ કેવી રીતે આપવાનું. તો કેમેપની અંદર પેર બનાવવાની હોય, ક્વોડ બનાવવાની હોય, કાં તો આઈધર ઓક્ટ બનાવવાની હોય. ચલો શું શું બની શકે છે? પેર બની શકે, ક્વોડ બની શકે, કાં તો ઓક્ટ બની શકે. પેર 2 જણ વચ્ચે બને ભાઈ, ક્વોડ 4 જણ વચ્ચે બને અને ઓક્ટ 8 વચ્ચે બને. હવે ઓક્ટ એકચ્યુઅલી આપણા સિલેબસની અંદર કોઈ દાખલો એવો નથી કે જેમાં ઓક્ટ બનતી હોય. 8 એક સાથે ભેગા નહીં આવે, પેર કે ક્વોડ જ બનાવવાની. તો પેર કોની કોની વચ્ચે બની શકે તો જરા દેખો અહીંયા એક અલગથી તમને શીખવાડું. પેર કોની કોની વચ્ચે બને. જો 2 બાજુ બાજુમાં હોય આ રીતે તો બી પેર બને. 2 ઉપર નીચે હોય આ રીતે તો બી પેર બને. એક અહીંયા કોર્નરમાં હોય ઉપર અને એક નીચેના કોર્નરમાં હોય તો બી પેર બને. આ યાદ રાખવાનું. આ બે તો ક્લિયર હતા, જોડે જોડે ઉપર નીચે બની જાય પેર. પણ જો કોર્નરમાં ઉપર નીચે કાં તો અહીંયા અને અહીંયા હોય તો બી પેર બને. જો આપણા એક્ઝામ્પલની અંદર એવું છે કે જેમ કે એક 1 અહીંયા છે આ રહ્યો અને એક 1 અહીંયા છે એટલે આ પેર બનશે. બીજી પેર દેખો જરા, આ 1 નીચે આ 1 ઉપર, બની ગઈ પેર. અને આ 4 તો એક લાઈનમાં જ છે તો ક્વોડ બની જાય. ઓકે ચલો ક્વોડની વાત કરી લઈએ. તો ક્વોડમાં એવું છે કે ક્વોડ 4 એક સાથે હોવા જોઈએ. તો
ઓકે ચાલો, મેં તમને સમજાવ્યું નથી પહેલા એટલે જોઈ લઈએ ફરી એકવાર. ઓકે ચાલો, કેટલા થયા? હા, થઈ ગયા. આવી રીતે બી ક્વોડ બની શકે, 4 એક સાથે ઉપર નીચે હોય. અહીંયા એક સાથે 4 હોય તો બી ટૂંકમાં 4 આવી રીતે સ્ક્વેર બનાવતા હોય તો બી ક્વોડ બનાવી શકે છે. તો અહીંયા આપણા સમની અંદર એવું છે કે 4 સીધા 1 છે તો પછી 4 ની આપણે ક્વોડ બનાવી દીધી. હવે ક્વેશ્ચન ની અંદર કોઈ વન સિંગલ એકલો રહી ના જવો જોઈએ, બધા એકવાર યુઝ થઈ જવા જોઈએ. તો આપણે અહીંયા જેટલા બી વન હતા ઓલમોસ્ટ બધાને યુઝમાં લઈ લીધા છે. એનો મતલબ કે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. તો નેક્સ્ટ સ્ટેપ એવું છે કે આ જે આપણે પેર બનાવી, ક્વોડ બનાવી, એને આપણે લખી દઈશું. એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાનું એની વાત કરતા હતા. તો આપણે પહેલા અહીંયા લખી દઈએ પેર 1, પછી લખીએ પેર 2 કારણ કે આપણે એકચ્યુઅલીમાં 2 પેર બનાવી છે, અને પછી લખીએ ક્વોડ 1 કારણ કે એક ક્વોડ બનાવી છે આપણે. ક્લિયર? ચાલો હવે પહેલી પેરની વાત કરીએ તો આ જે 4 ને 6 ની પેર છે એને પહેલો નંબર આપી દઉં. તો મેં 4 ને 6 ની પેરને સિમ્પ્લિફાય કરવા માંગુ છું. તો દેખો જરા 4 અને 6 આ બંને આ એક ઊભી લાઈનમાં છે, અને આ ઊભી લાઈનની અંદર એક વસ્તુ કોમન આવે, કયું? a બાર b. ઓકે, આ વનને બી a બાર b લાગે, આ વનને બી a બાર b લાગે કારણ કે એ એની ઊભી લાઈનમાં આવી ગયો. એટલે a બાર b તો અહીંયા લખી દેવાનું તમારે. શું લખી દેવાનું? a બાર b. ઓકે ચાલો, હવે આ વન ઉપર છે કે જેમાં c બાર d બાર લાગે છે, આ વન નીચે છે જેમાં c d બાર લાગે. દેખો જરા આ બે યુઝ થાય છે. તો આ બેમાં શું કોમન છે? તો કે c બાર c એટલે અલગ થઈ ગયું, પણ બંનેમાં d બાર કોમન છે તો અહીંયા d બાર લખી દો. જે વસ્તુ કોમન આવતી હોય એ લખી દેવાની ખાલી. ના ખબર પડી હોય તો બીજું જોઈએ. જો આપણી આ બીજી પેર, આડી લાઈન સેમ છે બંનેની. આડી લાઈન સેમ છે એનો મતલબ આડી લાઈન સેમ છે એનો મતલબ શું થઈ ગયો? બંનેમાં c બાર d કોમન આવી જવાનો. ઓકે ચાલો, c બાર d લખી દઉં. હવે આ જે વન છે એમાં a બાર b બાર લાગે છે, આ વનમાં a બાર b બાર, અને આ વનની અંદર a b બાર. તો પછી અહીંયા a બાર છે, અહીંયા a છે, મતલબ અલગ અલગ, પણ બંનેમાં b બાર તો કોમન છે એટલે એનું શું થઈ ગયું? b બાર c બાર d. ક્વોડની વાત કરીએ તો ક્વોડમાં બી દેખો જરા આ 4 4 ને સેમ a b બાર, 4 4 ને સેમ a b બાર છે તો લખી દેવાનું અહીંયા a b બાર. હવે આ વનને c બાર d બાર લાગે, આ વનને c બાર d લાગે, આ વનને c d લાગે, આ વનને c d બાર લાગે. તો પછી 4 4 માં બધું અલગ અલગ, કે જેમ કે અહીંયા c બાર, અહીંયા c c, અહીંયા d બાર, અહીંયા d d. તો પછી કઈ કોમન નથી, એનો મતલબ કે ક્વોડ 1 નું સિમ્પ્લિફિકેશન ખાલી a b બાર આવી જાય. તો પછી લખવાનું કે તેથી ફંક્શન જે છે આપણું abcd એનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન શું આવી ગયું? તો કે a બાર b d બાર પ્લસ b બાર c બાર d પ્લસ ab બાર. તો એનો આન્સર આવી ગયો. ખબર પડી? જે જે કોમન હોય એને આપણે અહીંયા લખી દેવાનું. તો આપણો આટલો જ એક્ઝામ્પલ થાય. મે બી એક્ઝામની અંદર સિમ્પ્લિફાય કર્યા પછી એવું કહે કે જે તમારો આન્સર આવે છે એની લોજિક સર્કિટ બી ડ્રો કરો, તો પછી એને ડ્રો કરતા મેં તમને શીખવાડેલું છે. અહીંયા આગળ 4 ઇનપુટ માટે છે તો પછી શું કરવાનું? 4 ઇનપુટ લઈ લેવાના. આ રીતે દોરી નહીં શીખવાડતો, તમને આવડે જ છે એટલે. આ a ને a બાર લઈ લીધો અહીંયા, એ જ રીતે b ને b બાર લઈ લેવાનો, c ને c બાર લઈ લેવાનો, અને d ને d બાર લઈ લેવાનો. અહીંયા નોટ લગાવી દેવાના બધે. આ નોટ લગાવી દીધો. ચાલો, અહીંયા બી નોટ લગાવી દીધો. હવે શું કરવાનું કે જેમ કે પહેલામાં a બાર b d બાર છે તો a બાર એટલે કે a નો નોટ જોઈશે, d બાર એટલે કે d નો નોટ જોઈશે, અને b તો સાદું જ જોઈશે. તો ત્રણે ત્રણને એક જગ્યાએ ભેગા કરી દો. ત્રણે ત્રણ વચ્ચે ગુણાકાર છે એટલે કે એન્ડ ગેટ લાગે, તો એન્ડ ગેટ રેડી કર્યો. b બાર c બાર d ની જરૂર છે તો પછી એ રીતે એનો બી એન્ડ ગેટ ખેંચી લેવાનો. a b બાર છે એનો બી એન્ડ ગેટ ખેંચી લેવાનો. ત્રણે ત્રણ વચ્ચે પ્લસ લાગે છે, પ્લસ એટલે કે ઓર ગેટ, તો ત્રણે ત્રણના જે આઉટપુટ હોય એને ઓર ગેટમાં કનેક્ટ કરી દેવાના. તો તમારો આન્સર આવી જાય. એકચ્યુઅલી હું શીખવાડેલું છે એક વિડીયો અંદર લોજિક સર્કિટ કેવી રીતે ડ્રો કરવાની, એટલે હું ફરી એ વસ્તુ નહીં શીખવાડતો. નવો ટોપિક આપણો કે મેપ છે એને કેવી રીતે સોલ્વ કરવાનો આપણે એ જોઈ લીધું. તો પહેલી એક આ ટાઈપ છે કે જે રીતનું એક્ઝામ્પલ પૂછાય સિગ્મા એમ લખેલું હોય ત્યારે. બીજો એક્ઝામ્પલ સિગ્મા એમ વાળો લઈએ છીએ પણ એમાં સ્લાઇડ ચેન્જ છે કે જેમાં હવે આપેલું છે D1014. હવે ડી શું છે? તો ડી નું ફૂલ ફોર્મ આવું આવે છે, ડોન્ટ કેર કન્ડિશન. ડોન્ટ કેર કન્ડિશન.
આઈ ડોન્ટ કેર કન્ડિશન કોને કહેવાય? મે બી એક શોર્ટ ક્વેશ્ચન પૂછાતો બી હોય છે એક્ઝામમાં કોઈક વાર કે ડોન્ટ કેર કન્ડિશન શું છે સમજાવો. નામમાં જ આવી છે ને ડોન્ટ કેર, કોઈની પડેલી નહીં ભાઈ એને. તમે ઇનપુટમાં ચાહે 0 નાખો, ઇનપુટમાં ચાહે 1 નાખો, કોઈ જ ફરક નહીં પડે. એને જે આન્સર આપવો હોય તે જ આપશે. ખબર પડી? તો ઇનપુટ આઈધર 0 થાય કે ઇનપુટ આઈધર 1 થાય, આઉટપુટમાં કોઈ ચેન્જ નહીં થવાનો, એને ડોન્ટ કેર કહેવામાં આવે છે. કેવી રીતે સોલ્વ કરવાનો? તો ફરી એકવાર અહીંયા બી 15 સુધી છે, એનો મતલબ કે 4 જ ઇનપુટ લીધેલા હશે. એક્ઝામની અંદર 7 માર્કમાં પૂછાય છે એટલે 4 ઇનપુટ વાળા જ પૂછાય છે, એટલે મેં તમને 4 ઇનપુટ વાળા જ શીખવાડું છું. બાકી 3 ઇનપુટનો બી કેમેપ આવી શકે છે. ઓકે, ચાલો 4 ઇનપુટનો છે અહીંયા લખી દઈએ. ABCD નામ તો નથી આપ્યું પણ લખી દઈએ ABCD. ચાલો હવે જે નંબર આપેલા હોય ત્યાં 1 લખી દેવાનું. પહેલા તો નંબર લખી દઈએ ને, 0 1 2 3 4 5 6 7 8 9 10 11. સોરી, ભૂલ થઈ ગઈ, એક લાઈન કુદાઈને લખવાનું હતું. 8 9 10 11 12 13 14 15. ઓકે, ચાલો જે જગ્યાએ નંબર આપેલા ત્યાં 1 લખી દો. 1 1 4 5 માં 1 1, 6 7 માં બી 1 1. ઓકે, 9 11 માં 1 1 અને 15 માં 1. તો જેટલી જગ્યાએ અહીંયા નંબર આપેલા ત્યાં 1 લખી દીધું પહેલા એક્ઝામ્પલ જેવું, પણ ડી લખેલું હોય ત્યાં એક્સ પાડવાનું છે આપણે. ચલો, એટલે અહીંયા એક્સ અને અહીંયા એક્સ. હવે બીજી વાત એવી છે પાછી કે આપણે લખીએ છીએ એક્સ, પણ આપણે એનો બી યુઝ પેર કે ક્વોડમાં કરી શકીએ. ચાલો પહેલા ક્વોડ બનતી હોય એવી બનાવી દઈએ. હવે ચાલો એક ક્વોડ, આ એક ક્વોડ થઈ ગઈ, આને પેર કરી દઈએ 14 ને 10 ને. પછી આ પેરમાં આ ક્વોડમાં વપરાઈ ગયું તો પછી આ બેની પેર કરી દઈએ અને આ બેની પેર કરી દઈએ. ચલો એક ભાઈ એકલા રહી ગયા, અને તો તમે આઈધર એને આની સાથે બી પેર કરી શકો છો કાં તો તમે આની સાથે બી પેર કરી શકો છો. ચલો કેટલી વસ્તુ બની, એક કામ કરીએ, અહીંયા નંબર મારી દઈએ. આ ક્વોડ 1 છે, આ પેર 1 અને પેર 2 કહી દઈએ. પછી આ પેર 3 અને આ પેર 4. ટોટલ 4 પેર બની છે અને ક્વોડ બન્યું છે 1. તો ચાલો અહીંયા પહેલા ક્વોડ 1 નું સિમ્પ્લિફિકેશન આ લે. ક્વોડ 1 કઈ ક્વોડ 1 આ રહી. ચાલો લખવાનું રહી ગયું, પણ મેઇન વાત તો પહેલા A બાર B બાર છે, આ A બાર B, આ AB અને આ AB બાર. ઓકે, ચાલો C બાર D બાર, C બાર D, CD અને CD બાર. હા, તો આ જે ક્વોડ છે એમાં A બાર B બાર કોમન રહેવાનું, સોરી A બાર B કોમન રહેવાનું, પણ આ 4 4 બદલાશે એટલે કશું નહીં આવે. પહેલી પેરની વાત કરીએ, પેર નંબર 1 કઈ ગઈ? પેર નંબર 1 આપણી આ રહી. પેર નંબર 1 ઊભી બનાવેલી હતી. તો આ બે કોમન છે, A બાર B બાર, A બાર B બાર, અને આ બંનેમાં કોમન છે C બાર. ક્લિયર? ચાલો પછી પેર 2. એ બધાને ખબર પડે એવું લાગે છે મને. જો ના ખબર પડતી હોય તો કોમેન્ટમાં નાખજો, પર્સનલ મેસેજ કરજો, તમને ફરી સમજાવીશ. બાકી એક વિડીયો રિવાઇન્ડ કરીને પહેલા એક્ઝામ્પલ ફરી જોઈ લો. ચાલો પછી પેર 2 ની વાત કરીએ. પેર 2 આ રહી. પેર 2 આપણે ક્રોસમાં બનાવી છે, આ બેની બનાવી છે. તો અહીંયા AB બાર છે અને અહીંયા A બાર B. ચાલો બંનેમાં કોમન B બાર નીકળી ગયો. આડી લાઈનમાં તો સેમ જ છે, C બાર D તો C બાર D. ચાલો પેર 3 ની વાત કરીએ. પેર 3 કઈ છે? પેર 3. ઓકે, આને આપેલું તો આડી લાઈન સેમ એટલે CD કોમન, અહીંયા AB અને અહીંયા A બાર B બાર એટલે કે ACD. ACD. ઓકે, ચાલો CD નહીં CD. ચલો પેર નંબર 4 ની વાત કરીએ. પેર નંબર 4 બે x વચ્ચે બનાવી છે, આડી લાઈન કોમન છે, CD બાર ફિક્સ આવવાનું, AB બાર અને AB. ઓકે, ચાલો આ બંનેમાં તો A છે, અહીંયાથી CD બાર તો ACD બાર. કશું બાકી રહી ગયું? પેર 4 સુધી થઈ ગયું. ઓકે, ચાલો તો આપણો આ ફાઇનલ આન્સર આવી ગયો કે તેથી F ઇઝ ઇક્વલ ટુ A બાર B પ્લસ A બાર B બાર C બાર પ્લસ B બાર C બાર D પ્લસ ACD પ્લસ ACD બાર. ક્લિયર? એક આના પછી એક સ્ટેપ આવી શકે છે, તમે ના લખો અને બી આન્સર કહી દો તો બી ચાલે, પણ એક સ્ટેપ તમે અહીંયા દેખી શકો છો. અહીંયા ACD છે, અહીંયા ACD બાર છે, તો હું AC કોમન લઈ લઉં તો બ્રેકેટમાં D પ્લસ D બાર થઈ જાય. D પ્લસ D બાર હંમેશા 1 આવે, કારણ કે તમે D ને 0 સમજો તો D બાર 1 થઈ જાય, આન્સર બંનેનો 1 થઈ જાય. D ને 1 સમજો તો એનો D બાર 0 થઈ જાય તો બી 1 થઈ જાય. એક પ્રોપર્ટી છે બુલિયનની, તો એનો આન્સર 1 થઈ જાય. તો AC જોડે 1, તો આટલો આન્સર આવશે આપણો મારો A બાર B પ્લસ A બાર B બાર C બાર
પ્લસ બી બાર સી બાર ડી પ્લસ એસી, આટલો આન્સર આવે. તમે આ લખશો તો બી પૂરા માર્ક મળશે, આમાં બી પૂરા માર્ક મળશે, પણ સમજી શકાય એવું એકદમ ઈઝી છે કે એસી કોમન નીકળે છે તો કાઢી લેવાના. ચલો આ થઈ ગઈ આપણી સમ ઓફ પ્રોડક્ટ એટલે કે એસઓપી ની વાત થઈ ગઈ. હવે નેક્સ્ટ બીજો પીઓએસ નો બી એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. પીઓએસ માં બી સેમ જ વસ્તુ છે, થોડુંક ડિફરન્સ આવશે ખાલી કઈ રીતે તો એ બી સમજાઈ દઉં તમને. ચલો પીઓએસ ની અંદર કેવું છે કે જેવી રીતે અહીંયા એ બી એ બાર બી બાર એવું લખીએ છીએ તો એમાં એ પ્લસ બી એ બાર પ્લસ બી બાર એવું લખવાનું આવે. અને બીજી વાત કે અહીંયા આપણે જ્યાં નંબર આપેલા હોય તો 1 લખીએ છીએ, તો એમાં જે જગ્યાએ નંબર આપેલા હશે ત્યાં આપણે 0 લખીશું. ઓકે ચાલો તો પહેલા એનું બી ટેબલ બનાવીએ. અહીંયા બી 15 સુધીના નંબર આપેલા છે, એનો મતલબ કે 4 ઇનપુટ લેવાના છે. ઓકે ચાલો 4 ઇનપુટ માટે આપણે 16 કોલમ બનાવી દીધી. અહીંયા લખીશું એ બી ઇનપુટ છે અને અહીંયા લખીશું સીડી ઇનપુટ છે. ચાલો અહીંયા આવી રીતે લખવાનું છે, પહેલા એ પ્લસ બી, પછી એ પ્લસ બી બાર, પછી એ બાર પ્લસ બી અને એ બાર પ્લસ બી બાર, આ રીતે બનાવવાનું. બરાબર. ચલો એ જ રીતે આપણે સીડી માટે બી લખીએ તો અહીંયા લખું મેં સી પ્લસ ડી, અહીંયા લખું સી પ્લસ ડી બાર, અહીંયા લખું સી બાર પ્લસ ડી બાર અને અહીંયા લખું મેં સી બાર પ્લસ ડી. ઓકે ચલો આવું લખ્યા પછી મેં તમને કીધું કે નંબરિંગ જે પેલું આપણે બ્રેકેટમાં પેન્સિલથી લખવાનું છે તો સેમ એ રીતે અહીંયા લખી દઈએ કે લખું મેં 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15. ઓકે ચલો પછી જે જગ્યાએ નંબર આપેલા ત્યાં 0 લખવાનું. જરા પાઈ ને સિગ્મા જોઈ લેવાનું ખાસ. પીઓએસ છે કે એસઓપી છે. ચલો અહીંયા 1 2 3, ચલો 1 2 3, પછી 6 8 6 8 આવ્યો 8 12 14 15 12 14 15. ચલો આટલી જગ્યાએ 0, બીજી જગ્યાએ 1 લખી દો. હવે જે ક્વોડ ને પેર બનાવવાની તે 0 ની બનાવવાની. ઓકે ચલો 0 ની બનાવી દઈએ. હવે કઈ રીતે સ્ટાર્ટ કરીએ, પહેલા તો આ પેર બનાવી દઈએ. ચલો એને પેર 1 કહી દઉં, પછી આ પેર બનાવી દઈએ, પેર 2 કહી દઈએ. હવે અહીંયા જો આ 3 ભેગા થાય એમ છે, પણ 3 નો તો કોઈ મતલબ નહીં, કાં તો ક્વોડ બનાવવાની કાં તો પેર બનાવવાની. તો પછી આપણે એક કામ કરીએ, ઓકે ચલો આ રીતની એક પેર બનાવું, પછી એક આ પેર બનાવવી પડશે અને એક આ બી પેર બનાવવી પડશે. તો 3 ઓવરલેપ થઈ જાય છે. પેર પણ કોઈ વાંધો નહીં, જેવી શક્યતા આપેલી હોય એ રીતે ડ્રો કરવાનું છે આપણે. તો પેર નંબર 1 આને કીધું, આ 2 કીધું, આ નીચેવાળી 3 કહી દઈએ, આ 4 કહી દઈએ અને ઉપરવાળીને 5 કહી દઈએ. પેરના નંબર આમ તો ખરેખર ના આપવાના હોય, મતલબ તમારે એવું નક્કી કરો કે આ પેર 1 છે, બાકી અંદર લખવાની જરૂર નથી. ચલો સૌથી પહેલા પેર નંબર 1 ની વાત કરીએ. ચલો પેર 1 કઈ ગઈ, અરે આડી લાઇન્સ ફિક્સ, એ સીડી ફિક્સ, સી પ્લસ ડી ફિક્સ અને આ બંનેમાંથી શું કોમન નીકળે છે તો કે એ બાર, તો એ બાર પ્લસ સી પ્લસ ડી. ચલો પછી પેર 2 ની વાત કરીએ. કઈ છે પેર 2, આ રે. ચલો એમાં આ ફિક્સ છે એ બાર પ્લસ બી બાર અને આ બંનેમાં કોમન છે સી બાર, તો આવી રીતે લખીએ એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. ચલો એના પછી પેર નંબર 3 એટલે આ છે આપણી ઊભી પેર હતી, તો ઊભી છે એટલે એ પ્લસ બી સેમ છે, કોમન છે, આ બંનેમાંથી સી બાર કોમન છે. ચલો પેર 3 ની અંદર એ પ્લસ બી કોમન છે અને આ બંનેમાં સી બાર કોમન છે. ઓકે ચલો ચોથા નંબરની પેર છે જેને આપણે આડી પેર કીધી છે. ઓકે ચલો આડી પેરમાં સી બાર પ્લસ ડી બાર કોમન છે અને ઉપર કોમન છે એ, ઓનલી એ, તો એ અને સી બાર ડી બાર, એ પ્લસ સી બાર ડી બાર. અને પેર નંબર 5 છે તે આપણે ઊભી આ બેની વાત કરી હતી, તો હા આ બેની વાત કરી હતી જેમાં એ પ્લસ બી સેમ છે અને અહીંયાથી કોમન નીકળશે ડી બાર. પેર નંબર 5 માં ફરી એકવાર આ બે ઊભી છે પેર એટલે એ પ્લસ બી સેમ અને આ બંનેમાં ડી બાર કોમન, એ પ્લસ બી સેમ અને ડી બાર કોમન. ચલો આ થઈ ગયું. તો પછી લખીએ ફંક્શન જે છે કેવું થઈ ગયું, એ બાર પ્લસ સી બી, પછી એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર, પછી લખો એ બી સી બાર, પછી એ સી બાર ડી બાર અને એ પ્લસ બી પ્લસ ડી બાર.
તો આ તમારો આન્સર થઈ ગયો. એકનો એક ફરી રિપીટ ના થવો જોઈએ. સિમ્પ્લિફિકેશનમાં બધું અલગ હોવું જોઈએ. એક વસ્તુનું ધ્યાન રાખવાનું ખાલી તમારે. સિમ્પલ જે પહેલો કોન્સેપ્ટ પહેલા તમને શીખવાડો સિગ્મા એમ વાળો એવો જ કોન્સેપ્ટ છે, પણ એમાં જ્યાં નંબર આપેલા હોય 1 લખીએ છીએ, પછી પેર ને ક્વોડ બનાવીએ છીએ. પણ અહીંયા જ્યાં નંબર આપેલા હોય ત્યાં 0 લખાવવાના અને 0 ની પેર કે ક્વોડ બનાવવાની. પછી એની અંદર દેખજો કેવું લખતા હતા આપણે, તો જે આન્સર આવતો હતો એને આવી રીતે લખતા હતા સમ ઓફ પ્રોડક્ટ. પણ અહીંયા આપણે આન્સર જે લખીએ છીએ એમાં લખીએ છીએ પ્રોડક્ટ ઓફ સમ. બરાબર. તો આ સિગ્મા છે કે પાઈ છે એના પરથી નક્કી કરવાનું કે એસઓપી આવશે કે પીઓએસ આવશે તમારે. તો આવો એક સેમ ક્વેશ્ચન બીજો છે કે જેમાં ડોન્ટ કેર કન્ડિશન બી આપેલી છે. બરાબર. હવે તો ખબર પડી ગઈ હશે એટલે વિડીયો બહુ લાંબો કરવો નથી લાગતો. સોરી, વિડીયો લાંબો કરવાની જરૂર નથી લાગતી, મને આવડી ગયું હશે. તે છતાં ચાલો કે મેપ તમને ફટાફટ ડ્રો કરીને બતાવી દઉં. ફેડ કોડ બી બનાવી દઈએ. આમ તો હોમવર્કમાં બી મેં તમારી માટે થોડાક એક્ઝામ્પલ એડ કરેલા જ છે, એટલે આને હું સોલ્વ કરાવી દઉં. ઓકે, ચલો બે ઇનપુટ લઈ લઈએ. અહીંયા એબી, અહીંયા લઈ લઈએ સીડી. ભાઈ કાં તો એબીસીડી નામ આપે, કાં તો પીક્યુઆરએસ આપે. જોઈ લેવાનું જરા. કોઈનો ફોન આવે છે ક્યારનો, જરા 1 મિનિટ. સાયલેન્ટ કરી દીધો. ચાલો અહીંયા લખીએ પહેલા a પ્લસ બી, અહીંયા લખીએ a બાર પ્લસ બી, અહીંયા લખીએ a બાર પ્લસ બી બાર, અહીંયા લખું a પ્લસ બી બાર. ઓકે, ચાલો અહીંયા લખીએ c પ્લસ ડી, c બાર પ્લસ ડી, c બાર પ્લસ ડી બાર અને c પ્લસ ડી બાર. ભાઈ જરા આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ બાર કરવાનો છે, કઈ જગ્યાએ નથી કરવાનો, એ જ ભૂલ થઈ જાય. જેમ કે મારી અહીંયા ભૂલ થઈ ગઈ. દેખો અહીંયા a પ્લસ બી બાર આવે અને અહીંયા a બાર પ્લસ બી આવે. a પ્લસ બી બાર આવે અને અહીંયા આવે a પ્લસ બી. હવે ભૂલ થવાનું કારણ બી બતાવી દઉં તમને. આ જે આપણે એક્ઝામ્પલ કરતા હતા એમાં દેખો જરા પહેલામાં બંનેમાં a બાર આવે, તમે આવું યાદ રાખી લો. જ્યારે આમાં પહેલામાં બંનેમાં a આવે. જો આટલું યાદ રહી જશે ને તો ભૂલ નહીં જાય, કન્ફ્યુઝન. ઓકે, એસઓપી અને પીઓએસ ની અંદર ખાલી આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નંબર એક તો શીખી ગયા છે. હવે આપણે 0 1 2 3 4 5 6 7 પછી 8 9 10 11 12 13 14 ને 15. ઓકે, ચાલો જે નંબર આપેલા ત્યાં 0 લખી દઈએ. આવે તો 0 0. ઓકે, ચાલો 6 7 8 બી છે. 0 0 0 13 14 15 0 0 0. ડોન્ટ કેર આપેલું જ ભાઈ. ડોન્ટ કેર એટલે એક્સ કરી દેવાનું છે 3 નંબર પર, 5 નંબર પર ને 12 નંબર પર. ચાલો હવે 0 નો બી યુઝ થાય છે એવું ખબર છે આપણને. સોરી, એક્સ નો બી યુઝ થાય. તો આ એક થઈ ગઈ ક્વોડ, આ એક થઈ ગઈ ક્વોડ. જો આમાં સ્ક્વેરમાં બી ક્વોડ બને છે. અરે પછી આને બનાવી દઈએ પેર. કોઈ એકલું રહી ગયું? હા, ચલો આ એકલું રહી ગયું છે, બાકી બધે 1 લખી દેવાના છે. ચાલો આ તો ક્વોડ બની ગઈ બે જગ્યાએ, તો ઈઝી થઈ જશે. પહેલા આ જે ઊભી ક્વોડ છે એની વાત કરી લો. ક્વોડ નંબર 1 ની. ચલો આ ઊભી ક્વોડ છે એનો મતલબ a બાર b બાર સેમ કોમન આવવાના, a બાર પ્લસ b બાર. પછી આમાં તો 4 4 છે એટલે કશું જ કોમન નહીં આવે, તો પહેલી ક્વોડનું સાદુરૂપ થઈ ગયું. ચાલો બીજી ક્વોડની વાત કરીએ જે સ્ક્વેર બનાવી છે. સ્ક્વેર બનાવી છે આ રીતે. તો દેખો આમાં આ કોલમમાં અને આ કોલમમાં, તો આ કોલમમાં a પ્લસ બી છે અને આ કોલમમાં a પ્લસ બી બાર છે. એનો મતલબ a એકલો કોમન છે. પછી આડી લાઈનની વાત કરીએ, c બાર પ્લસ ડી, અહીંયા c બાર પ્લસ ડી બાર. એનો મતલબ કે બંનેમાં, ચલો એક જ જગ્યાએ સુધાર્યું મેં. જે રીતે અહીંયા એ માટે સેમ આવે, અહીંયા બી સેમ જ આવે ને ભાઈ. જે રીતે પહેલામાં બંનેમાં a, તો અહીંયા પહેલામાં બંનેમાં c. એટલે c પ્લસ ડી બાર, પછી c બાર પ્લસ ડી બાર અને c બાર પ્લસ ડી. ઓકે, ચલો તો વાત કરીએ એમ કે આ બે આડી લાઈન છે કે જેમાં અહીંયા c ને c બાર છે, જ્યારે બંનેમાં d બાર કોમન છે. તો a પ્લસ ડી બાર એટલું થઈ ગયું ખાલી. ચલો પછી શું બનાવ્યું આપણે? આ પેર બનાવી નીચે વાળી. ચલો એને પેર નંબર 1 કહી દઉં. તો એ જે પેર છે કે જેમાં આડી લાઈન સેમ છે c બાર પ્લસ ડી, પણ ઊભી લાઈનમાં અહીંયા a પ્લસ બી, અહીંયા a પ્લસ બી બાર. એનો મતલબ બંનેમાં a કોમન અને c બાર ડી. ચલો a પ્લસ c બાર પ્લસ ડી. પછી બીજી એક પેર બનાવી આપણે. હા, એક આ પેર બનાવી છે ઉપર, પેર 2. તો એની આડી લાઈન સેમ છે, એનો મતલબ cd કોમન. ઊભી લાઈનમાં a બાર કોમન છે, તો a બાર પ્લસ c પ્લસ d.
ચલો આન્સર આવી ગયો આપણો ફંક્શનનો, બધાને બ્રેકેટ કરીને લખી દેવાના. તો a બાર પ્લસ b બાર, a પ્લસ d બાર, પછી a પ્લસ c બાર પ્લસ d અને a બાર પ્લસ c પ્લસ d. તો આ તમારો આન્સર થઈ ગયો. આમાં બી તમને એવું કહેશે કે એક્ઝામ્પલમાં કદાચ કીધું હોય કે તમારે લોજિક સર્કિટ ડ્રો કરવાની છે, તમને શીખવાડ્યું એ રીતે ડ્રો કરી દેવાની. આમાં પહેલા બંને અંદર પ્લસ લાગે છે એટલે બે ઇનપુટ વચ્ચે પહેલા ઓર ગેટ આવશે, પછી લાસ્ટમાં એન્ડ ગેટ આવશે, કારણ કે બધા વચ્ચે પ્રોડક્ટ છે અહીંયા. ક્લિયર? તો જે તમને જે રીતના 4 એક્ઝામ્પલ શીખવાડે એવા 4 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 8 એક્ઝામ્પલ તૈયાર કરી દેજો. આમાંથી એક 7 માર્કમાં પૂછાશે. કદાચ જો બનાવીને બી પૂછે તો નંબર ચેન્જ થશે. આમ તો કદાચ બેઠો પૂછાશે તો બી તમને એવું નહીં ખબર પડે કે આજ તો આપણે કરેલો જ, કારણ કે કોન્સેપ્ટ જે બેઝ છે તમારો ક્લિયર હોવો જોઈએ. પછી અહીંયા કોઈ બી નંબર પૂછીને આપશે તમને, કોઈ બી નામ લખીને આવશે, કોઈ બી પ્રોબ્લેમ નહીં થાય. બે અહીંયા સિગ્મા વાળા એક્ઝામ્પલ છે અને બે પાય વાળા છે, એટલે કે બે POS વાળા છે, બે SOP વાળા છે. કન્ફ્યુઝન દૂર કરી દેવાની. મેઇનલી SOP અને POS માં એ જ કન્ફ્યુઝન થતી હોય કે કઈ જગ્યાએ 1 આવશે, કઈ જગ્યાએ 0 આવશે. પહેલા a બાર b બાર લખવાનું, પહેલા a પ્લસ b લખવાનું છે. પણ જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલો વિડીયોને ધ્યાનથી દેખશો, ફોકસ રાખશો, તો કોઈ જગ્યાએ ભૂલ નહીં થાય. અને 7 માર્કની મારી ગેરંટી છે કે આ વિડીયોની અંદર જે તમે 8 એક્ઝામ્પલ છે એને શીખી લીધા, એક જગ્યાએ સારી રીતે લખીને હોમવર્ક કરીને મને મોકલી દીધું, તો તમારા 7 માર્ક બીડીમાં આવી ગયા એવું સમજી લેવાનું. ઓકે? તો વિડીયોમાં સમજ પડી ગઈ હોય, વિડીયો લાઇક કરી દેવાનો, કોમેન્ટમાં બતાવવાનું અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેવાનો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આટલી તૈયારી કરી દેવાની, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.